સાથે જ ઓયસ્ટર કેપિટલના એમડી અને સીઈઓ અતુલ જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અતુલજી, સ્વાગત છે CNBC બજાર ઉપર. અને આજની ચર્ચાની શરૂઆત કરીએ. યશ, ઓવર ટુ યુ. બિલકુલ આભાર. અને અતુલજી, સ્વાગત પહેલાં તો. અને ખાસ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, સૌથી પહેલાં બે વાક્યોમાં હું તમારા પાસેથી રિક્વેસ્ટ કરીશ કે જે રીતે G20 આપણે મેજબાની કરી છે, સ્વાભાવિક તેના વખાણ કરવા જરૂરી છે. અને ત્યારબાદ ચર્ચાની શરૂઆત સૌથી પહેલાં જે MDBs મલ્ટીલેટરલ જે બેંક્સ માટે થઈને ખાસ બહુ મહત્ત્વની અનાઉન્સમેન્ટ્સ થઈ છે તેને સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીએ. કઈ રીતે જુઓ છો, આનું શું મહત્ત્વ છે, અને મલ્ટીલેટરલ શબ્દને થોડું ગુજરાતીમાં આપણે વધારે સમજાવવું જરૂરી છે. જે 2-4 દેશો વચ્ચે એક ફંડ નક્કી થાય તેનો ઉપયોગ કઈ રીતે કરવો, આના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. અતુલજી, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. સૌથી પહેલા તો તમે જેમ કીધું એમ મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ માટે એ લોકોનું જે કન્સેન્સસ થયું છે તેમાં મલ્ટીલેટરલનો અર્થ શું? મલ્ટી એટલે ઘણી બધી અને લેટરલ એટલે બાજુઓ. ઘણી બધી બાજુઓથી ડેવલપમેન્ટ માટે જે નવી બેંક ઊભી કરવામાં આવશે એનું નામ મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક તરીકે રાખ્યું છે. એવું નથી કે આ નવો કોન્સેપ્ટ છે, આ નવો વિચાર નથી. આજની તારીખમાં ઘણી બધી મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક્સ છે જ. દાખલા તરીકે એશિયા માટે આપણે એશિયન ડેવલપમેન્ટ બેંક છે. એવી જ રીતે આખી દુનિયા માટે વર્લ્ડ બેંક છે. એવી જ રીતે જો ઇમર્જિંગ માર્કેટ્સમાં કે ડેવલપ માર્કેટમાં કોઈને ઇક્વિટીની જરૂર હોય કે કોઈને લોંગ ટર્મ લોનની જરૂર હોય તો ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન છે. પછી દરેક દેશની એક એવી સંસ્થા હોય છે કે જે અલગ અલગ દેશોમાં પોતાના દેશનો વિકાસ કરવા માટે પણ એ લોકો ફંડિંગ આપતા હોય છે, અતિશય ચીપ ભાવમાં આપતા હોય. અને સૌથી ફેમસ જે આપણે કહીએ તો આપણી જે મેટ્રોનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એમાં JBIC કરીને છે, જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોર્પોરેશન, એ આપણને ફંડિંગ આપી રહ્યું છે અતિશય સસ્તા ભાવમાં. તો આવી રીતે ડેવલપમેન્ટ બેંક્સ અને મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક્સ ઘણી બધી અત્યારે એક્ઝિસ્ટન્સમાં અસ્તિત્વમાં છે જ. આ જે નવી બેંક છે એનું મહત્વ એવું છે કે આમાં જે ફોકસ રાખવામાં આવશે તે ખાસ કરીને આફ્રિકા, પશ્ચિમ એશિયા, એમાં ભારત પણ આવી જાય છે, અને સાઉથ અમેરિકા, આટલા બધા દેશોનું એક કમ્પ્લીટ ફોકસ વાળી નવી બેંક આપણે ઊભી કરવા જઈ રહ્યા છે. એમાં જે ફંડિંગ આવશે, એમાં જે કારણ કે એમને પૈસા જે લોન તો આપવી જ પડશે, તો એના જે પૈસા આવવાના છે એમાં જે સ્ટ્રોંગ દેશો છે, નાણાકીય રીતે જે સદ્ધર દેશો છે, એ એમાં ઇક્વિટી કોન્ટ્રીબ્યુશન અથવા સોફ્ટ લોન્સ અથવા બીજા અમુક રાઇટ્સ આપી અને એનું ફંડિંગ ઊભું કરશે. અને પછી એ જ ફંડિંગ, માની લો કે આફ્રિકાના કોઈ દેશને આઈટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું છે, અથવા રેલવે લાઇન નાખવી છે, અથવા એજ્યુકેશનમાં એ લોકોને ઇન્વેસ્ટ કરવું છે, તો એ બધા ડેવલપમેન્ટ પર્પઝીસ માટે આ મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક આ લોકોને સસ્તા દરે લોનો આપશે. એટલે આનો અલ્ટિમેટલી જે ઓબ્જેક્ટિવ આપણે એમ કહીએ કે જે સદ્ધર દેશો છે, ભલે અત્યારે એ લોકો ડેવલપ્ડ કન્ટ્રીઝ નથી પણ સદ્ધર દેશો છે, એ બધા દેશો ઇક્વિટી કોન્ટ્રીબ્યુશન કરી અને બાકીના જે દેશો છે એને ઉપર લાવવાની કોશિશ કરશે. હવે આનો જે મેઇન પર્પઝ આપણે કહીએ બેકએન્ડમાં, તો જે સૂત્ર આપણે મોદી સાહેબ આપ્યું છે કે વસુધૈવ કુટુંબકમ, તો દરેક દેશને જો આપણે આપણા કુટુંબીજનો ગણતા હોઈએ અને કુટુંબમાં કોઈ વ્યક્તિ બરાબર શક્તિશાળી નથી કે ઇકોનોમિકલી એટલી એડવાન્સ નથી, તો એને આપણે કેવી રીતે હેલ્પ કરી શકીએ, એ જ ભાવ ઉપર, એ જ કહીએ કે કામના ઉપર એમણે આ આખી મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંકનું પ્રપોઝલ મૂક્યું છે. અને બહુ સારો કોન્સેપ્ટ છે. વર્લ્ડ બેંકને અમુક જે આપણે જોઈએ તો એ લોકોના અમુક ફંડિંગ અલ્ટિમેટલી ઘણા બધા દેશોમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કર્યા છે, કારણ કે એમાં કરન્સી ને એવું ઘણું બધું કન્ડિશન્સ ને હોય છે. તો આ એક સારો ઇનિશિયેટિવ છે. અને ખાસ કરીને હમણાં જે નવું જીઓપોલિટિકલ સિચ્યુએશન ઇમર્જ થઈ રહી છે કે જેને આપણે સાઉથ ગ્લોબલ પાવર કહીએ, કે વિશ્વવૃત્તની નીચેના દેશો, એ બધામાં આ એક સ્ટ્રોંગ ઇનિશિયેટિવ તરીકે ગણાશે. બહુ વેલકમ સ્ટેપ છે, બહુ સ્ટ્રેટેજિકલી સરસ સ્ટેપ છે. જો મુદ્દો જે બહુ મહત્ત્વનું અનાઉન્સમેન્ટ થયું તે છે યુરોપ સુધીનું એક કનેક્ટિવિટી માટેનો ઇકોનોમિક કોરિડોર, જેને ગ્રીન કોરિડોર તરીકે વિકસાવવામાં આવનાર છે. એક તરફ ચીન છે કે જેણે OBOR, વન બેલ્ટ વન રોડ કનેક્ટિવિટી માટે થઈને બહુ બધું યોગદાન ઓલરેડી આપી દીધું છે, ઘણા દેશો સાથે કનેક્ટિવિટી થઈ છે, થવાની છે. અને તેની સામે ભારત તરફથી આ જે પગલું ઉઠાવવામાં આવ્યું છે, ભારત મિડલ ઇસ્ટ અને ત્યારબાદ યુરોપ, ત્યાં સુધી એનર્જી, ગેસ પાઇપલાઇન અને રેલવે કનેક્ટિવિટી માટેની ચર્ચા કરવામાં આવી છે. અને આને
મોટા ભાગે ગ્રીન કોરિડોર તરીકે વિકસાવવામાં આવનાર છે. સ્વાભાવિક બહુ પ્રાથમિક ચર્ચા થઈ છે, પણ આ ચર્ચાની જે શરૂઆત થઈ છે તેનું મહાત્મ્ય અને સાથે સાથે જે માત્ર પોર્ટ કનેક્ટિવિટી નહીં પરંતુ રોડ કે લેન્ડ કનેક્ટિવિટી પણ કેટલી મહત્વપૂર્ણ બને યુરોપની સાથે, કેમ કે બિઝનેસ તો આપણે જાણીએ છીએ કેટલા વર્ષો જૂનો ભારતથી થઈ રહ્યો છે. આના પર હવે ખાસ આપણે ચર્ચા કરીએ. જે રીતે આપણે જોઈએ તો દુનિયામાં જે એનર્જીના સ્ત્રોતો છે એના 3 મુખ્ય ભાગ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ત્રોત આપણે રણ પ્રદેશ અથવા મિડલ ઈસ્ટ જેને કહેવાય છે, મિડલ ઈસ્ટ એશિયા, જેમાં સાઉદી અરેબિયા, યુએઈ, દુબઈ, ઓમાન, એ બધા, કતાર, એવા બધા દેશો છે. અમુક પાર્ટ નોર્થ આફ્રિકાનો પણ આપણે એમાં જોડી શકીએ, કારણ કે બધું લેન્ડ કનેક્ટેડ પાર્ટ છે. એટલે નોર્થ આફ્રિકા અને યુએઈ અને સાઉદી અરેબિયાનો જે બેલ્ટ બને છે એ એક સ્ત્રોત છે એનર્જી માટેનો. બીજો સ્ત્રોત આપણને મળે છે સાઉથ અમેરિકામાં, જેમાં બ્રાઝિલ, આર્જેન્ટિના એવા અમુક દેશો છે, વેનેઝુએલા છે. ત્રીજો જે મહત્વપૂર્ણ સ્ત્રોત છે એ છે રશિયા. હવે આ 3 અલગ અલગ પાર્ટ્સમાં છે. ચાઇના જે કરી રહ્યું છે, જેને 2 નામ આપ્યા છે, જેમ તમે કીધું કે વન બેલ્ટ વન રોડ એક નામ છે, બીજું બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, BRI તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. એમાં ચાઇનાએ અત્યાર સુધીમાં $5 ટ્રિલિયન, એટલે ભારતના આખા વર્ષના GDP કરતા લગભગ 2 ગણા પૈસા એમણે એમાં રોકી દીધા છે ઓલરેડી. તો એમાં ઘણો બધો પ્રોગ્રેસ થઈ ગયો છે. પણ એ જે રૂટ છે એ ભારતની પૂર્વ દિશામાંથી ચાલુ થાય છે અને એમાં એમને જે કનેક્ટિવિટી મળશે એ જે છે એ આપણે પૂર્વીય યુરોપ, જે પહેલા સોવિયત રશિયાનો એક ભાગ હતો, એ દેશોમાં મળશે અને ત્યાંથી આગળ જઈને પછી પશ્ચિમ યુરોપમાં એની કનેક્ટિવિટી થશે. પણ એ બધા જે ભાગ છે એ પર્વતીય ભાગો છે, એમાં એટલું બધું ખનિજ સ્ત્રોતો નથી, ખાસ કરીને ઉર્જા સ્ત્રોતો નથી. આપણે જે રસ્તો બનાવવાની વાત કરીએ છીએ, જેમાં સાઉદી અરેબિયા આવી જાય છે, યુએઈ આવી જાય છે, એમાં ઓલરેડી આપણે અફઘાનિસ્તાન સુધી, તો પહેલા પ્રથમ આખું ભારત જ અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું. એટલે આપણે તો ડાયરેક્ટ કનેક્ટિવિટી છે. ત્યાંથી આપણે નોર્થ આફ્રિકાને પણ જોઈન કરી ટર્કીથી સીધા આપણે ડાયરેક્ટ પશ્ચિમ યુરોપમાં આપણે જઈ શકીએ છીએ. એટલે પોર્ટની સાથે સાથે આ એક રોડનું પણ ડેવલપમેન્ટ થઈ જશે. હવે આમાં મહત્વપૂર્ણ વાત એ છે કે આમાં સાઉથ અમેરિકાના જે દેશો છે, ખાસ કરીને આર્જેન્ટિના, એણે પણ આમાં સહી કરી છે, એમાં પણ એણે એગ્રીમેન્ટ આપ્યું છે. હવે એમનું જે જોડાણ હશે, કારણ કે ત્યાં લેન્ડ કનેક્ટિવિટી નથી, તો એમનું જે જોડાણ હશે એ સામુદ્રિક રસ્તે થશે. પણ મહત્વપૂર્ણ વાત એ છે કે જે અત્યારે યુક્રેન અને રશિયાના વોરને લીધે એક રીતે કહીએ કે એક અછત ઊભી કરવામાં આવી છે, ખાસ કરીને યુરોપ અને અમેરિકા માટે, તો તેમાં એક સંભાવિક બેલેન્સ આપણે ક્રિએટ કરવું હોય તો મિડલ ઈસ્ટને ભારતે પોતાની સાથે કરી લીધું છે અને એમના થ્રુ આપણે પશ્ચિમ યુરોપ અને અમેરિકાને હેલ્પ કરી રહ્યા છે. આની જે પોઝિશનિંગ છે પોલિટિકલી, જીઓપોલિટિકલી, એ મારા હિસાબે ઘણા વર્ષો સુધી ભારતને ફાયદો આપે એવી છે. અને આ ઓફકોર્સ જેવી રીતે તમારું ટ્રેન બની જાય અથવા રોડ બની જાય તો એ પર્ટિક્યુલર વિભાગનો આપણે બહુ સરસ રીતે ઇકોનોમિક ગ્રોથ જોઈએ છીએ. આપણો પોતાનો અનુભવ છે. આપણે સાગરમાલા કહીએ કે ગોલ્ડન ક્વોડ્રિલેટર કહીએ, જેવા રોડ બની જાય છે અથવા રેલવેની એક્સેસ આવે છે, ઇકોનોમિક ગ્રોથ આવતા 25-30 વર્ષ માટે એકદમ સુપર થઈ જાય છે. એટલે મારા હિસાબે ગ્લોબલ ઇકોનોમી માટે જીઓપોલિટિકલી અને એક બેલેન્સ ઊભું કરવા માટે એનર્જીના સ્ત્રોતોની ઉપર આ એક સારું પગલું કહેવાય. ફોકસ કરીએ 2 મુદ્દાઓ પર. એક વાત જે ગ્લોબલ એક ઇમેજ હતી ભારતની, તમે હમણાં છેલ્લે ચંદ્રયાન પણ આપણે જ્યારે લોન્ચ કર્યું ત્યારે પણ અમુક વિદેશી મીડિયા આઉટલુક જે છે આઉટલેટ્સ, તેમણે બધાએ જે એંગલ લીધું કે ભારત તો ગરીબ દેશ છે, તેમણે આવું બધું ન કરવું જોઈએ, તેની સામે આજે જ્યારે ભારત સમગ્ર વિશ્વની સામે લીડર બનીને ઊભું છે, તેઓ જે દિશામાં G20ને આગળ લઈ રહ્યા છે તેની વાત. અને બીજું, જે ગઈકાલે આ જ એંગલથી હું થોડું ઘોષણાપત્ર, જે ગઈકાલે જોઈન્ટ ડિક્લેરેશન અનાઉન્સ થયું, તેમાં 2 મહત્વપૂર્ણ મુદ્દાઓ હતા. એક તો ક્રિપ્ટો પર આપણે ગ્લોબલ લીડરશિપ લઈ રહ્યા છીએ કે આને થોડું કંટ્રોલ કરવાની જરૂર છે, પણ અમુક ચીન જેવા દેશો છે કે જે હજુ માની નથી રહ્યા, એટલે એ કન્ક્લુઝન પર નથી પહોંચી રહ્યા. અને બીજું UPI, આપણું જે આ પેમેન્ટ સોલ્યુશન છે તે એટલું આગળ વધી રહ્યું છે, ઇન્ટરનેશનલી પહોંચી રહ્યા છીએ. સો પહેલાં તો ગ્લોબલ લીડરશિપ, ગ્લોબલ ઇમેજની વાત કરીએ, અને આ જ સવાલનો બીજો ભાગ જેમાં UPI અને ક્રિપ્ટો પર હું તમારા પાસેથી ઇનપુટ્સ માંગી રહ્યો છું. અતુલજી.
દાખલા તરીકે આપણે અમુક જે ગ્લોબલ મીડિયાની તમે વાત કરી, તો હવે ત્યાં જે દ્વેષી લોકો છે એ તો દ્વેષ કરવાના જ છે. અ, પછી એમાં એ લોકોનું જે બેકિંગ છે, અનફોર્ચ્યુનેટલી એમાં ભારતમાંથી વિદેશ ગયેલા અને વિદેશમાં સેટલ થયેલા ઘણા બધા ભારતીયો હોય છે કે જે કોઈ પણ કારણને લીધે ભારત પ્રત્યેનો દ્વેષ પોતાની પાસે રાખી નથી શકતા અને એને જે રોકી રહ્યા છે ભારતની વિરુદ્ધ. હવે ગરીબીની આપણે વાત કરીએ તો શું યુરોપમાં ગરીબી નથી? આપણે જો ત્યાં જઈએ તો આપણને રસ્તા ઉપર ઘણા ભિખારીઓ દેખાય છે. આજે અમેરિકાના આપણે જોઈએ તો ન્યુયોર્ક જેવા સિટીમાં 80,000 થી 1 લાખ નિરાશ્રિતો રસ્તા ઉપર પડ્યા છે. સાન ફ્રાન્સિસ્કોમાં તમે ચાલી નથી શકતા. એટલે આપણે શું વાત કરે છે આ ગ્લોબલ મીડિયા? પણ શું છે કે એ એક જાતનો જાતિભેદ એ લોકોના મનમાં છે. જે લોકો આ મીડિયા હાઉસીસ ઓન કરે છે કે ભાઈ ગમે એમ કરીને દુનિયાના કોઈ પણ દેશમાં, ખાસ કરીને જે સફેદ કલરની ચામડી નથી ધરાવતા, એને ગમે એમ કરીને નીચે પાડવું. અમુક રીતે આપણે જોઈએ તો ચાઇના એડવાન્સ કન્ટ્રીઝ કરતા પણ એડવાન્સ છે અને સેફ પણ છે. આપણે એને પોલિટિકલી ન જોઈએ, ફક્ત ઇકોનોમિકલી અને સોશિયલી જોઈએ તો ત્યાં ઘણો બધો વિકાસ અને પાયાના માણસો સુધી ગયો છે. તો શું એને ક્રિટિસાઇઝ કરવું? શા માટે ઇમર્જિંગ માર્કેટ કહેવાય છે આજની તારીખમાં પણ? સો આ બધા જે મીડિયા છે એમની વેલ્યુ ધીરે ધીરે ઘટતી જાય છે અને લોકોને સોશિયલ મીડિયાને લીધે આ લોકોની લીડરશિપ એકદમ થ્રેટન થઈ ગઈ છે. ભારતે ચંદ્રયાન મૂક્યું, એ લોકોને પ્રોબ્લેમ હતો. ભારતે જ્યારે અણુબોમ્બનો ધડાકો કર્યો ત્યારે એ લોકોના સેટેલાઇટ્સ, આટલા બધા સ્પાય સેટેલાઇટ્સ આખા વર્લ્ડના છે, ત્યાં એડવાન્સ કન્ટ્રીઝના, એક પણ સેટેલાઇટ ન પકડી શક્યું કે ભારત અણુબોમ્બનો ધડાકો કરવાનો છે, અને એકચ્યુઅલી કર્યો આપણે. એ લોકોને થયા પછી ખબર પડી. એટલે આપણે ટેકનોલોજીકલી બહુ જ સ્ટ્રોંગ છીએ, બહાર હવે આવી રહ્યા છીએ. તો આ તો દ્વેષ આપણે શું છે કે આપણે હાથી જતો હોય, મીરાબાઈએ જેમ એમના ભજનમાં કીધું કે ભરી બજારમાંથી હાથી ચાલ્યો જાય રાણા, શ્વાન ભસે હાથીને શું થાય રાણા. આ તો બધા શ્વાન છે અને એ ભસ્યા જ કરવાના છે. આપણે એની તરફ, આપણે હાથીની ગતિ જે છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. બિલકુલ. હવે બીજી થોડું વાત ક્રિપ્ટો અને યુપીઆઈ પર ફોકસ કરીએ સર. સો ક્રિપ્ટોની ઉપર ક્રિપ્ટોનું જે ડેવલપમેન્ટ થયું છે એ બે કારણોને લીધે થયું છે. એક છે કે જે આપણે બ્લેક માર્કેટ કે જેવું કહીએ, કાળા નાણાંને દોડા કરવા, અથવા અમુક જે અંડરવર્લ્ડ ટેરરિઝમ છે કે બ્લેકની માર્કેટ છે, ડ્રગ્સની માર્કેટ છે, તો એમાં બહુ કામમાં આવે છે. પણ બીજું એનું જે થોટ પ્રોસેસ છે ક્રિપ્ટોની, કે જે કરન્સીસ અત્યારે દુનિયામાં ડોમિનેટ કરે છે, ખાસ કરીને યુએસ ડોલર અને યુરોપિયન EU જે કરન્સી છે, તો યુરો, એમાં એ લોકોનું ડોમિનન્સ આ લોકોને સ્વીકાર્ય નથી. એટલે એ એક પેરેલલ કરન્સી સિસ્ટમ ઊભી કરવાનો એનો ઉદ્દેશ્ય છે. પણ જે બીજો ઉદ્દેશ્ય છે કે એક પેરેલલ કરન્સી આપણે ઊભી કરીએ, એની તરફ કામ નથી થઈ રહ્યું, બ્લેક માર્કેટ તરફ વધારે કામ થઈ રહ્યું છે. એટલે લોકો અને દેશો, અલગ અલગ દેશો આને સમજી ચૂક્યા છે કે આ એક ભયાનક શસ્ત્ર છે અને ખોટા હાથમાં છે. તો આપણે જે યુપીઆઈ સિસ્ટમ કરી છે એના ઘણા બધા એડવાન્ટેજીસ છે. પાયાનો માણસ બહુ સરળતાથી એમાં ડીલ કરી શકે છે, પહેલી વાત. બીજું, જેની પાસે પણ મોબાઈલ હોય એમાં કોસ્ટ બહુ ઓછી છે. ત્રીજું, ટેકનોલોજી ટ્રાન્સફર આપણે એકદમ ઓપન રહ્યા છીએ અને આપણે ટેકનોલોજી ટ્રાન્સફર ગમે એ દેશને કરી શકીએ છીએ. એટલે આપણે ધીરે ધીરે જે યુપીઆઈ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે આપણે સોર્સ કહી શકીએ, એ આપણે અલગ અલગ દેશોમાં આપણે એને આપી શકશું. અને એને લીધે ભલે એ લોકલ કરન્સીમાં ટ્રેડ કરતો હોય, પણ યુપીઆઈ નું પ્લેટફોર્મ વાપરશે તો ધીરે ધીરે એક નવી સિસ્ટમ, ડિજિટલ પ્લેટફોર્મ સિસ્ટમ જે ઊભી થશે. અને જે પાયાના માણસો છે, ખાસ કરીને આફ્રિકા અને સાઉથ અમેરિકા, એ લોકોને ઘણો જ ફાયદો થશે, એવું મારું માનવું છે. ઠીક છે. હજુ એક મુદ્દો હવે અહીંયાથી જે હું ચર્ચા કરવા માગી રહ્યો હતો એ કે આપણે વૈશ્વિક આતંકવાદના મુદ્દા પર પણ અહીંયાથી ખાસું એવું ફોકસ આ વખતે G20માં રાખ્યું છે. અતુલજી, સ્વાભાવિક થોડું અર્થતંત્રથી બહારની વાત કરી રહ્યા છીએ, પણ G20માં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થાય છે. આ માટે થઈને હું અહીંયા પણ સમાવિષ્ટ કરવા માગી રહ્યો હતો. જે જોઈન્ટ ડિક્લેરેશન, સામૂહિક ઘોષણાપત્ર જે બહાર પાડવામાં આવ્યું છે, તેમાં આ મુદ્દાનો 9 વખત ઉલ્લેખ કરાયો છે. G20માં આપણે જાણીએ છીએ કયો દેશ નથી અને ભારત કયા દેશ પર અંદેશો લગાવી રહ્યું છે, એટલે એ મુદ્દાની વાત તો છે જ. પણ સાથે સાથે આપણે એ પણ સમજવાનું રહેશે કે સમગ્ર વિશ્વને આ વિષય પર પહેલાં પણ ભારત ઘણી વખત જણાવી ચૂક્યું છે કે આતંકવાદ બહુ મહત્ત્વનો મુદ્દો છે. યુએનમાં પણ આપણે વાત કરેલી છે. પણ હવે જ્યારે G20ની પ્રેસિડેન્સી આપણી પાસે છે, એ દિશા તરફ લોકોને આપણે લઈ જવા માગીએ છીએ. સમગ્ર વિશ્વએ આ વાત સમજવી પડશે, જાણવી પડશે કે યુદ્ધ અને આતંકવાદ
આ બે શબ્દોથી દૂર રહી અને અર્થતંત્રને આગળ વધારવા માટે શું શું દિશા લેવી જોઈએ તેની અહીંયા ખાસ ચર્ચા કરવામાં આવી. અતુલજી. આમાં જે આપણે કહીએ તો એક મોદી સાહેબને બહુ મોટી ક્રેડિટ આપણે આપવી પડે. એમણે દુનિયામાં બે કોન્સેપ્ટ એક કોમન માણસમાં કોઈ પણ દેશના એના મગજમાં એમણે ઘર કરાવી દીધું છે. સૌથી પ્રથમ વાત જે ડેવલપમેન્ટની એમણે વાત કરી છે કે જ્યારે પણ ભારત વિશે વાત કરે છે તો હંમેશા ભારતના વિકાસ સાથે જ વાત કરે છે અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ સબકા સાથ સબકા વિકાસ એ જે એમણે સૂત્ર અપનાવેલું હતું પણ એ એમણે કરી બતાવ્યું છે. આજે ગરીબમાં ગરીબ માણસ પણ 3 લાખની લોન લઈને પોતાનું ઘર બાંધી શકે છે. આજે ઘરમાં આપણને વીજળીના જોડાણો મળી રહ્યા છે, ગેસનો બાટલો મળે છે. એટલે સબકા સાથ સબકા વિકાસ એ જે છે એમણે જે સૂત્ર આપ્યું હતું આજે દરેક દેશના કોમન માણસના મગજમાં એક ઘર કરીને બેસી ગયું છે. બીજી વાત જે એમણે કરી એ યુક્રેન અને રશિયાના યુદ્ધમાં જ્યારે એમણે પોતાનો અલગ સ્ટેન્ડ લીધો, ભારતે પોતાનું એક અલગ અસ્તિત્વ જાહેર કર્યું કે ભાઈ અમે અમેરિકાની બાજુ પણ નથી અને અમે રશિયાની બાજુ પણ નથી, પણ અમે સૈદ્ધાંતિક રીતે યુદ્ધની વિરુદ્ધમાં છીએ. કોઈ પણ યુદ્ધ હોય, કોઈ પણ દેશ હોય, યુદ્ધ નહીં, શાંતિની વાત કરો. હવે આ જે મુદ્દો એમણે લીધો એ અનફોર્ચ્યુનેટલી પશ્ચિમ યુરોપ અને અમેરિકાના કોઈ પણ દેશે એને એડોપ્ટ ન કરી શક્યા. ખાસ કરીને જ્યારે એને આપણે કહીએ કે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનમાં રાખવું હોય તો એ લોકો એડોપ્ટ નથી કરી શક્યા. એના કારણે શું થયું કે એની જે પ્રજા છે પશ્ચિમ યુરોપ અને અમેરિકાની, આજે એ લોકોને એટલા બધા ખાવાના સાંસા પડી ગયા છે. ભલે એ લોકો પોતાની જાતને એડવાન્સ કહેતા હોય પણ ત્યાં ગરીબી અને ઇન્ફ્લેશન ખૂબ વધી ગયા છે. એટલે એ લોકોના કોમન માણસોને આ એક મુદ્દો બહુ સરસ રીતે સમજાઈ ગયો કે વિકાસ અને શાંતિ નહીં હોય તો અમારું ભવિષ્ય નથી, અમારી પેઢીનું ભવિષ્ય નથી. આતંકવાદ તરફ ઇશારો કરી અને આપણે એક બહુ મોટી વાત એ કરી છે કે પાકિસ્તાનને કમ્પ્લીટલી અલગ કરી નાખ્યું છે. ખાસ કરી અને એને જે સપોર્ટ મળતો હતો કતાર છે, સાઉદી અરેબિયા છે કે યુએઈ જેવા દેશો, એમ કહેવામાં આવે છે કે એ અમુક સપોર્ટ ફંડિંગ આપતા હતા, એ બધાને આપણે આપણી બાજુ કરી લીધા છે અને અલગ અલગ વિકાસશીલ કાર્યોમાં આપણી દેશોની સાથે પાર્ટનરશિપ બાયલેટરલી પણ કરી છે અને મલ્ટીલેટરલી પણ કરી છે G20ના નેજા હેઠળ. એટલે બહુ કહીએ તો આતંકવાદમાં હવે જે દેશો ખાસ કરીને પાકિસ્તાન જે સક્રિય છે એને ધીરે ધીરે આર્થિક રીતે નબળું પાડી અને ત્યાંના યુથમાં ચંદ્રયાનને લઈને ઘણી બધી વિકાસની વાતો થયેલી. એ લોકોના પોતાના દેશમાં પણ અત્યારે એમ થઈ રહ્યું છે કે આના કરતા તો ભારત શું ખોટું હતું, અમારા વડીલોએ મિસ્ટેક કરી. તો આ એક ધીરે ધીરે બિલ્ડઅપ થતી સોશિયલ ચીજ છે અને આવતા વર્ષોમાં આપણને એના પરિણામો બહુ સરસ મળશે.